જય શ્રી રામ, જય માતાજી ભાઈ લોક. તો આપણા હન્ટરની પહેલી સર્વિસ થઈ ગઈ છે. 500 કિલોમીટરે આપણે પહેલી પેડ સર્વિસ હતી, કારણ કે એનફિલ્ડમાં કોઈ ફ્રી સર્વિસ હોતી જ નથી. એ સર્વિસ કરીને પછી એ લોકો ઓઇલના ને એને બધું ચાર્જ તો લેતા જ હોય છે. મેં બાઇક લીધું ને ત્યારે નેકેડ હતું અને કઈ જ એસેસરી મેં જોડે નથી લીધી. તમે બી જો આઉટર માર્કેટ કંઈ બી એસેસરી લગાવો તો બે વસ્તુ તો ખાલી કંપનીમાંથી જ લેજો. એક તો છે આનું આ લેગ ગાર્ડ, આ હન્ટરનું લેગ ગાર્ડ. એના પર કંપની 3 વર્ષની વોરંટી આપે છે, પ્લસ આ પાવડર કોટેડ આવે છે. અને બીજી મેઇન વસ્તુ છે એનું આ સમગાર્ડ. જે હન્ટરના નીચે જે આ સમગાર્ડ આવી રહ્યું છે ને, એ બહાર તમને 750 થી 1500 રૂપિયામાં મળી જશે. કંપનીવાળા આના 3350 રૂપિયાની સમથિંગ લેતા હોય છે, પણ કંપનીમાં 3 વર્ષની વોરંટી આવે છે અને ફિટિંગ સારું રહે છે. આફ્ટર માર્કેટ તમે બહાર જો લગાવો છો ને, તો અહીંયા જે એ લોકો જે મટીરિયલ યુઝ કરે છે ને, એ અહીંયા ફિટિંગ બરાબર બેસતું નથી. આપણે ચલાવીએ ને એટલે પતરું ખખડતો હોય એવો અવાજ આવે. એટલા માટે મેં આ બે વસ્તુ કંપનીમાંથી જ લગાવી છે. અને આની ક્વોલિટી બી સારી છે. આ એલ્યુમિનિયમનું આવે છે, પાવડર કોટિંગ કરેલું. બહારથી તમે મંગાવશો એ મેટલ હશે, એટલે થોડા ટાઈમ પછી ક્યાંક નીચે ઘસાશે ને તો બી એને છે ને કાટ આવવાનો ઇસ્યુ થશે ચાલુ. બીજું તો બાઇક બરાબર રેડી છે કમ્પ્લીટ. હવે હીટિંગ ઇસ્યુની વાત કરીએ તો બાઇકમાં જે લોકો કહે છે કે હીટિંગ ઇસ્યુ છે, તો હીટિંગનો બાઇકમાં એવો કોઈ ઓવર હીટિંગ ઇસ્યુ નથી. હીટિંગ એ આપણો બાઇક કઈ રીતને ચલાવીએ એના પર ડિપેન્ડ કરે છે. તમે ઇકોનોમી મોડ પર જવા દેશો ને બાઇક, તો હીટ થતું નથી. એવરેજ બી સારી એવી આપે છે. ચોથા ગેરમાં તમે 40 થી 60 અને પાંચમા ગેરમાં 60 થી 80ની વચ્ચે કોન્સ્ટન્ટ સ્પીડ રાખજો. બહુ રેસિંગ બેસિંગ નહીં કરો તો બાઇક ઓવરહીટ નહીં થતું. ભલે કંપની આને લિક્વિડ કૂલ એન્જિન નથી આપ્યું, તો એર કૂલ ને ઓઇલ કૂલ છે, તો હીટિંગનો તો કોઈ એટલો બધો ઇસ્યુ છે નહીં.